રાજકોટમાં રૂવાટા ઉભા કરનારી એક ઘટના સામે આવી છે, જેમાં એક જનેતાએ પોતાની જ બે દીકરીની હત્યા કરી નાખી છે અને ખુદ આપઘાત કરી લીધો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. તો સૌ કોઈ આ ઘટના સાંભળીને ડઘાઈ ગયા છે. ત્યારે કેમ એક જનેતાએ આવું પગલું ભર્યું, આવું જોઈએ આ રિપોર્ટમાં. રાજકોટમાં સામૂહિક આપઘાત. પહેલા બે દીકરીઓની હત્યા કરી, પછી માતાએ ખાધો ગળા ફાંસો. આ એક કરુણ અને હૈયું હચમચાવતી ઘટના છે, જેના વિશે સાંભળતા જ ભલભલાનું હૈયું દ્રવી ઉઠે, આંખો છલકાઈ જાય. રાજકોટના નવાગામમાં આવેલી શક્તિ સોસાયટીની શેરી 6 માં રહેતા 32 વર્ષીય અસ્મિતાબેન સોલંકીએ રિયાંશી અને હર્ષિતા સાથે મોતને વાલું કર્યું છે. અસ્મિતાબેન સોલંકીએ પહેલા પોતાની બંને દીકરી, જેમની ઉંમર 5 અને 7 વર્ષની છે, તેમને નાયલોનની દોરીથી ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી અને પછી ખુદ પણ ગળે ફાંસો ખાઈ ગઈ. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું. હું તો બહાર ગામ હતો, આજે અહીંયા નહોતો. શું ઘટના બની હતી? તો મારા મોટા ભાઈનો મને કોલ આવ્યો, પછી હું આવ્યો કે આ ઘટના બનેલ છે, બે દીકરીઓ મારા ભાભી ઓફ થઈ ગયેલ છે. કોઈ કારણ જણાવ્યું હતું? કેવી રીતે કઈ આર્થિક તકલીફ હતી કઈ સામે? ના, કાંઈ પણ કોઈ જાતની તકલીફ નહોતી અમને. અસ્મિતાબેને આવું પગલું કેમ ભર્યું અને પરિવાર સાથે કે પતિ સાથે કોઈ અણબનાવ ચાલતો હતો કે અન્ય કોઈ કારણ જવાબદાર છે, તે કંઈ જાણી શકાયું નથી. ન તો પોલીસને કોઈ સુસાઇડ નોટ હાથમાં લાગી છે. તેના ઘરમાં એમના પત્ની અસ્મિતાબેન તથા તેમની 8 વર્ષની દીકરી પ્રિયાંશી તથા બીજી એમની 5 વર્ષની દીકરી હર્ષિતા, જેઓના ફાંસો ખાધેલી હાલતમાં હાલ ઘરમાં મળી આવેલા છે. પોલીસ ઘટના સ્થળે આવેલ છે અને 3ના મૃત્યુ થયેલ છે. આગળની તપાસ માટે તમામ પોલીસ પહોંચેલી છે અને આગળની તપાસ ચાલુ છે. પોતાની દીકરીઓનો ગળો દબાવતા એક જનેતાના હાથ કેમ ન ધ્રુજ્યા, તે સૌથી મોટો સવાલ છે. અને તેનાથી પણ મોટો સવાલ એ છે કે કયા કારણે તેણે આ પગલું ભર્યું છે. તેવામાં પોલીસ તપાસમાં કઈ ખુલાસા થાય છે કે નહીં, તે જોવું રહ્યું. કેમેરામેન જુનેદ જફાઈ સાથે રિપોર્ટર શની મૈયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.